શું તમે પણ સવારે સૂર્યોદય પછી આરામથી 9 કે 10 વાગે સ્નાન કરો છો? જો હા, તો સાવધાન થઈ જજો, કારણ કે તમારી આ એક ભૂલ તમારા આખા પરિવારને બરબાદી અને ગરીબાઈ તરફ ધકેલી રહી છે. આપણા પુરાણોમાં સ્પષ્ટ લખ્યું છે કે મોડેથી સ્નાન કરનારના ઘરમાં ક્યારેય લક્ષ્મીજી નથી ટકતા. નમસ્કાર મિત્રો, શિવભા ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણા સનાતન ધર્મમાં સ્નાન માત્ર શરીર સાફ કરવા માટે નથી, પણ એ આત્મા અને ઘરની ઉર્જા પવિત્ર કરવાનું માધ્યમ છે. શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પહેલાંનો સમય દેવ સ્નાન અને ઋષિ સ્નાનનો છે, પણ જે લોકો સૂરજ માથા પર આવ્યા પછી સ્નાન કરે છે તે રાક્ષસય સ્નાન કહેવામાં આવ્યું છે. ગરીબાઈ કઈ રીતે આવે છે તેનું કારણ વિચારો. જે ઘરમાં સૂર્યોદય પછી પણ લોકો પથારીમાં પડ્યા રહેતા હોય અને મોડે સુધી સ્વચ્છ રહેતા હોય, છતાંય નકારાત્મક ઉર્જા એટલે કે દરિદ્રનો વાસ થાય છે. મોડેથી સ્નાન કરવાથી શરીરમાં આળસ વધે છે, નસીબ સાથ આપવાનું બંધ કરી દે છે અને કમાયેલા પૈસા પણ પાણીની જેમ વહી જાય છે. ઘરમાં કલેશ અને બીમારીઓ ઘર કરી જાય છે. જો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોઈતી હોય તો આજથી જ આ નિયમ બદલો. વહેલા ઉઠો, સૂર્યનારાયણને જળ ચડાવો અને પવિત્ર બનો. તમારી એક સાચી ટેવ આખા ઘરનું ભાગ્ય બદલી શકે છે. દોસ્તો, જો આ વાત સાચી લાગી હોય તો વિડીયોને ત્યારે જ લાઈક કરો, તમારા પરિવાર સાથે શેર કરો અને આવી જ સાચી માહિતી માટે અમારી ચેનલ શિવભા ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. આપણા સનાતન ધર્મમાં ખાસ કરીને પુરાણોમાં સ્નાન મુખ્ય 4 પ્રકાર બાબતોમાં આવ્યા છે અને સમય આધારે નક્કી થાય છે, જે તમારા ખાસ જાણવા જેવા છે. બ્રહ્મ સ્નાન, જે સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં થાય છે. આ સ્નાન કરવાથી બુદ્ધિ, જ્ઞાન અને પવિત્રતા વધે છે. દેવ સ્નાન, જે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે સ્નાન કરે છે. આ સમય નદી કે ઘરમાં સ્નાન કરવાથી જીવનમાં યશ, કીર્તિ અને સકારાત્મક ઉર્જા આવે છે. માનવ સ્નાન, જે સવારે 6 થી 7 વાગ્યાની વચ્ચે એટલે કે સૂર્યોદયની આસપાસ થાય છે. આ સ્નાન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને દિવસભર સ્ફૂર્તિ રહે છે. રાક્ષસય સ્નાન, આ સૌથી મહત્વનો મુદ્દો છે. સવારે 8 કે 9 વાગ્યા પછી જ્યારે સૂર્ય આકાશમાં અધ્ધર ચડી જાય ત્યારે જે સ્નાન કરવામાં આવે છે તેને શાસ્ત્રોમાં રાક્ષસય સ્નાન કહેવાયું છે. રાક્ષસય સ્નાન કરનાર વ્યક્તિ પવિત્ર નથી થતી, પણ તેના શરીરમાં આળસ અને નકારાત્મકનો વાસ થાય છે. મોડેથી સ્નાન કરવાથી ગરીબાઈ કેમ આવે છે? હવે તમારા મનમાં સવાલ થશે કે શાસ્ત્રોમાં આને ગરીબાઈ સાથે કેમ જોડવામાં આવે છે? તો એનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ સમજો. જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે પ્રકૃતિમાં એક નવી અને પવિત્ર ઉર્જાનો સંચાર થાય છે. આ સમયે વાતાવરણ શુદ્ધ હોય છે. જે ઘરમાં લોકો વહેલા ઉઠીને સ્નાન કરી પવિત્ર થઈ જાય છે, ત્યાં માતા લક્ષ્મીનો પ્રવેશ થાય છે. પરંતુ જે ઘરમાં 8 થી 9 વાગ્યા સુધી લોકો પથારીમાં આળસ પડ્યા રહે છે, ત્યાં નકારાત્મક ઉર્જા એટલે કે દરિદ્રતા, અલક્ષ્મી પગ
પેશારો કરે છે. મોડેથી નહાવાને કારણે શરીરમાં તામસિક ગુણો વધે છે. તમારો આખો દિવસ આળસમાં રહે છે, જેના લીધે તમે તમારા કામને બિઝનેસમાં પૂરું ધ્યાન નથી આપી શકતા. જ્યારે કામ બગડે છે ત્યારે આર્થિક નુકસાન થાય છે અને આ જ નુકસાન ધીમે ધીમે ગરીબીનું સ્વરૂપ લઈ લે છે. મોડેથી નાહનારા વ્યક્તિ ગમે તેટલી પૂજાપાઠ કરે તેનું ફળ તેને મળતું જ નથી, કારણ કે તેનું શરીર અને મન સાચા સમય શુદ્ધ નહોતું થયું. આનાથી બચવાના સરળ ઉપાય. તો મિત્રો, આ નુકસાનથી બચવા માટે આપણે કોઈ મોટા ખર્ચાળ વિધાન કરવાની જરૂર નથી. માત્ર આપણી દિનચર્યા બદલાવવાની જ છે. પહેલો નિયમ, ગમે તે થાય સવારે સૂર્યોદય પહેલાં અથવા સૂર્યોદયના 1 કલાકની અંદર સ્નાન પતાવી લેવાનો સંકલ્પ કરો. બીજો નિયમ, સ્નાન કર્યા વગર રસોડામાં ન જાઓ કે અગ્નિ સ્પર્શ ન કરો. શાસ્ત્રોમાં વગર નાહે રસોઈ બનાવવાની એ પણ દોષ માનવામાં આવે છે. ત્રીજો નિયમ, સ્નાન કર્યા પછી સૂર્યનારાયણને તાંબાના અધ્યમમાં જળ ચડાવો. આનાથી તમારા ભાગ્ય તેજ થશે અને કુંડલીના દોષ દૂર થશે. યાદ રાખજો, આપણી એક નાની સુધારણા આપણા આખા પરિવારનું નસીબ બદલી શકે છે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાની એ કોઈ ચમત્કારી નથી, પણ આપણી સાચી ટેવોનું પરિણામ છે. આજથી જ આ રાક્ષસે સ્નાનની ટેવ છોડી અને પોતાના જીવનમાં બદલાવ જુઓ. તમને આ શાસ્ત્રોક્ત માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા સ્નેહીજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ ભૂલ કરતા અટકે. અને આવી જ જ્ઞાનવર્ધક વાતો માટે અમારી ચેનલ શિવબા ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે, હર હર મહાદેવ.